જય માતાજી બધાને। તો અષાઢી બીજ આવી ગઈ છે, તો રથયાત્રામાં જગન્નાથ ભગવાનને તમે શું પ્રસાદી ધરાવવાના છો વિચારી લીધું? ના વિચાર્યું હોય ને તો આ રેસીપી જોયા પછી તમે આ જ બનાવીને ભગવાનને ધરાવવાના છો, અને તમે જ્યારે આ રીતનો પ્રસાદ બનાવશો ને ત્યારે જગન્નાથ ભગવાનની સાથે સાથે ઘરના પણ ખુશખુશાલ થઈ જવાના છે। એટલો ટેસ્ટી આજે આપણે પ્રસાદ બનાવવાના છીએ। તો એના માટે અહીંયા મેં અડધા કપ જેટલો મેંદો લીધો છે। આ વાટકી છે ને કપનું માપ છે મારું, 1 કપ ભરીને હું આમાં ઉમેરું ને તો આટલો જ થાય છે। તો અત્યારે આપણે અડધા કપ જેટલો મેંદો લઈ લઈશું। અડધા કપ મેંદા સામે આપણે 1/2 કપ જેટલો એમાં મિલ્ક પાવડર ઉમેરવાનો છે। જનરલી જ્યારે માલપુઆ બનતા હોય ત્યારે એમાં છે ને માવો પડતો હોય છે, પણ અત્યારે આપણે માવાની જગ્યાએ મિલ્ક પાવડર લઈ રહ્યા છીએ। જો તમારે માવો ઉમેરવો હોય ને તો જ્યારે ખીરું બની જાય ને પછી તમે એમાં આ જ પ્રપોર્શનમાં એટલે કે 1/2 કપ જેટલો માવો ઉમેરી શકો છો। એમાં આપણે 2 ચમચી જેટલો સોજી ઉમેરી દઈશું। સોજી ઉમેરવાથી શું થશે ખબર છે? આપણા માલપુઆ સરસ સોફ્ટ એવા બનતા હોય છે। સાથે 1 ચમચી જેટલો આપણે એમાં વરિયાળી ઉમેરવાની છે, કારણ કે વરિયાળી વગર તો માલપુઆ અધૂરા જ છે। બધું જ સરસ મિક્સ કરી લઈએ અને હવે થોડું આપણે છે ને એમાં દૂધ ઉમેરતા જઈને આનું મીડિયમ થીક ખીરું બનાવી લેવાનું છે। હવે જો અહીંયા મેં મેંદાનો ઉપયોગ કર્યો છે, કારણ કે આપણે અત્યારે છે ને ઇન્સ્ટન્ટ પ્રસાદ બનાવી રહ્યા છે, ઇન્સ્ટન્ટમાં માલપુઆ બનાવવાના છીએ, એટલે આ ખીરાને ફક્ત આપણે 10થી 15 મિનિટ જેટલો રેસ્ટ આપીશું। પણ જો તમારે ઘઉંના લોટમાંથી આને બનાવવા હોય ને તો મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ તો પછી તમારે ખીરાને છે ને ઓછામાં ઓછું 5થી 6 કલાક જેટલો રેસ્ટ આપવો જરૂરી છે, તો જ આપણને જોઈએ ને એવું રિઝલ્ટ મળશે। તો પણ સોફ્ટનેસમાં તો જે મેંદાના માલપુઆ હોય એ અને ઘઉંના માલપુઆમાં થોડો ફેર આવતો હોય છે, છતાં પણ જો તમારે ઘઉંનો લોટ લેવો હોય તો તમે ઘઉંનો લોટ લઈને 5થી 6 કલાક રેસ્ટ આપીને આ જ રીતથી માલપુઆ બનાવી શકો છો। તો જો અહીંયા આ રીતનું ખીરું મેં રેડી કરી લીધું છે, લગભગ પોણા ગ્લાસ જેટલું દૂધ મારે ગયું છે, અને જો ચમચીમાં લઈએ ને તો આ રીતે પોરિંગ કન્સિસ્ટન્સીનું ખીરું આપણે બનાવવાનું છે। તો હવે આપણે આ ખીરાને છે ને 15 મિનિટ જેટલું ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ, એટલો આપણે રેસ્ટ એને આપવાનો છે। તો જ્યાં સુધી આપણું ખીરું રેસ્ટ થાય ને ત્યાં સુધી આપણે માલપુઆ માટેની ચાસણી બનાવી લઈએ। તો એના માટે અહીંયા મેં એક પેન લીધું છે। હવે 1 કપ જેટલો આપણે મેંદો લીધો તો એની સામે 1 કપ જેટલી જ આપણે ખાંડ લેવાની છે, કારણ કે 1 કપમાંથી જે માલપુઆ બનશે ને એના માટે આટલી ચાસણી પર્યાપ્ત છે। તો 1 કપ જેટલી અત્યારે મેં ખાંડ લીધી છે, અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીને આપણે ગુલાબજાંબુની કેવી ચાસણી બનાવે એના કરતાં થોડી વધારે ચીકણી આપણે મધ જેવી ચાસણી બનાવવાની છે। એક પૂરો તાર નથી કરવાનો, 1 તાર કરતાં થોડું ઓછું રાખીશું। તો અત્યારે મેં 1 કપ ખાંડ સામે અડધા કપ જેટલું પાણી એમાં ઉમેરી દીધું છે, અને હવે આપણે આને સરસ ઓગળી જવા દઈશું, અને સરસ 1 તાર કરતાં થોડી ઓછી ચીકાશ પડતી ચાસણી થાય ને એવી આપણે આને થવા દેવાની છે। તો જ્યાં સુધી આપણી ચાસણી થાય ત્યાં સુધી હવે આપણે છે ને આ માલપુઆ સાથે છે ને એક ઇન્સ્ટન્ટ ખીર સર્વ કરવાના છીએ, એ આપણે બનાવી લઈએ। તો આને હું બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી દઉં, અને અહીંયા મેં એક પેન લીધું છે, એમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું। ઘી ગરમ થાય એટલે એમાં 2 ચમચી જેટલો આપણે સોજી લઈ લેવાનો છે, અને સોજીને ધીરા ગેસે સરસ એક ગુલાબી જેવો થાય ને એટલો શેકી લેવાનો છે। આ માલપુઆ સાથે તમે રબડીને એવું બનાવો ને તો બહુ વાર લાગતી હોય છે, એના જગ્યાએ આપણે આજે ઇન્સ્ટન્ટવાળી 10 જ મિનિટમાં બની જાય ને એવી ખીર બનાવવાના છીએ। તો આને આપણે સરસ ગુલાબી થવા દઈએ, અને બીજી તરફ જે ચાસણી મૂકી છે ને એને પણ ભૂલી નથી જવાની, એને પણ આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું। તો અહીંયા જો આપણો સોજી સરસ શેકાઈ ગયો છે, હવે એમાં આપણે 1 ગ્લાસ જેટલું દૂધ ઉમેરી દઈશું। અહીંયા મેં દૂધને ગરમ નથી કરેલું, નોર્મલ જ દૂધ અત્યારે મેં લીધું હતું, અને હવે આપણે આને સરસ ગરમ થવા દેવાનું છે। એમાં આપણે ગળપણ માટે 3થી 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। અત્યારે હું 3 ચમચી લઈ રહી છું, પણ જો તમને વધારે ગળ્યું ભાવતું હોય ને તો તમે અહીંયા 4 ચમચી જેટલી ખાંડ લઈ લેજો। સાથે એમાં 2 ચમચી જેટલું આપણે ટોપરાનું છીણ ઉમેરવાનું છે। અત્યારે આપણે આ ખીરમાં છે ને ટોપરાના છીણ અને ઇલાયચી પાવડરની ફ્લેવર આપવાના છે। તમારે આમાં કેસરવાળું દૂધ ઉમેરવું હોય ને તો તમે એ પણ અહીંયા એડ કરી શકો છો। તો હવે આપણે આને સાઈડમાં થવા દઈએ, અને જો આ બાજુ આપણી ચાસણી પણ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે। જો આપણે ચમચીથી નીચે પાડીએ ને તો જો થોડો તાર દેખાઈ રહ્યો છે, અને ચમચીમાં જે ચાસણી હોય ને થોડી ઠંડી થાય ને એટલે આ રીતે આંગળીમાં લઈને આપણે ચેક કરી લેવાનું છે। જો તાર થાય છે ખરો, પણ એ તૂટી જાય છે, એટલે પ્રોપર 1 તાર હજુ
નથી થયો. બસ આ રીતની આપણે ચાસણી કરવાની છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ચાસણીને આપણે ઠંડી થવા દેવાની છે. તો આપણે એને સાઈડમાં મૂકી દઈએ અને આ બાજુ જો ખીર પણ સરસ ગરમ થઈ ગઈ છે. આમાં 1 થી 2 ઉભરા આપણે હજુ આવવા દઈશું. ખીરમાં 1-2 ઉભરા આવી જાય ને પછી આપણે એમાં 1 નાની ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરવાનો છે. બધું બરાબર મિલાવી લઈએ. હવે તમને અત્યારે એવું લાગતું હશે કે આ તો બહુ જ લિક્વિડી ખીર છે, પણ આપણે આમાં સોજી ઉમેરેલો છે એટલે આ ઠંડી થશે ને એટલે એકદમ થીક એવી એ થઈ જવાની છે. તો અહીંયા આપણી સોજીની ખીર બનીને પણ રેડી થઈ ગઈ છે. આપણે આને પણ સાઈડમાં ઠંડી થવા માટે મૂકી દઈએ અને આપણે હવે માલપુઆ ઉતારી લઈએ. તો અત્યારે આપણે છે ને એકદમ નાનું પેન લીધું છે, કારણ કે આપણે ઘીમાં માલપુઆ તળવાના છે એટલે વધારે પડતું ઘી આપણે નહીં લઈએ, કારણ કે પછીથી એ ઘી છે ને આપણને ઉપયોગમાં લેવું નથી ગમતું હોતું. અત્યારે તો મેં ઘી લીધું છે, તમે તેલમાં પણ તળી શકો છો, પણ જે ઘીમાં તળવાથી જે સ્વાદ આવે છે ને એ સ્વાદ તેલમાં તળવાથી ક્યારેય નહીં મળે. એટલે અત્યારે જો મેં સાવ ઓછું ઘી લીધું છે. આપણે એને ગરમ થવા દઈશું. નાનું પેન લેવાનું એટલે બહુ વધારે ઘી નહીં બગડે. અને જો અહીંયા આપણું ખીરું પણ સરસ રેસ્ટ થઈને રેડી થઈ ગયું છે. આને 1 થી 2 મિનિટ જેટલું તમારે ફરજિયાત આ રીતે ફેંટવાનું છે જ. એક કમ્પલસરી છે ફેંટવું. આના લીધે જ સરસ એક એરેશન થશે અને આપણા જે માલપુઆ છે ને એકદમ સોફ્ટ બનીને રેડી થતા હોય છે. તો તમે જગન્નાથજીના પ્રસાદમાં શું ધરાવવાનું વિચારતા હતા એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. તો જો અહીંયા છે ને આ રીતે મેં એક ડોયો લઈ લીધો છે અને ઘી ગરમ થઈ જાય ને થોડું, બહુ વધારે નહીં થવા દેવાનું, થોડું જ ગરમ થાય ને એટલે આ રીતે ઉપરથી આપણે ખીરું ઉમેરી દેવાનું છે. ને હવે આપણે આને ચમચો બિલકુલ અડાડવાનો નથી, ફક્ત આ રીતે ઉમેરી દેવાનું. અને તમે જોઈ શકો છો કે સાઈડમાંથી એ સરસ ફૂલવા માંડ્યું છે. અને આપણે ઘી ઓછું લીધું છે એટલે જો વચ્ચે સુધી ઘી નથી પહોંચતું ને તો આ રીતે ચમચીની મદદથી હું થોડું થોડું ઘી આ રીતે ઉપર ઉમેરીશ, જેથી વચ્ચેથી પણ એ સરસ ફૂલી જાય. તો છે ને એકદમ સરસ ફૂલી રહ્યા છે ને. અને નીચેની સાઈડથી આપણે એને સરસ ગુલાબી જેવું થવા દેવાનું છે. સાવ લાલ નહીં કરી નાખવાનું, થોડો ગુલાબી જેવો કલર જ આપણે આવવા દઈશું. અને હવે આપણે એને પલટાવી લેવાનું છે. આ રીતે જારો લઈ લેવાનો અને ચમચીની મદદથી આપણે એને આ રીતે ધીરે રહીને પલટાવી લઈશું. અને બીજી તરફથી પણ જો આ કઈ રીતનો થોડો લાલાશ પડતો કલર આવે છે એવું થવા દઈશું. અને આ રીતે જો જ્યાં જ્યાં તમને એવું લાગે ને કે થોડો સફેદ જેવો કલર છે ત્યાં આ રીતે ગરમ ગરમ ઘી ઉમેરી દેવાનું છે. તો અહીંયા આપણો માલપુઓ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આને સીધું જ છે ને ચાસણીમાં ઉમેરી દઈશું. અને હા, એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ચાસણી ગરમ ના હોવી જોઈએ, ચાસણી ઠંડી થઈ ગયેલી હોવી જોઈએ. જો ચાસણી પણ એકદમ ગરમ ગરમ હશે ને તો માલપુઓ સાવ છુંદા જેવો થઈ જશે. એટલે ચાસણી ઠંડી રાખવાની છે અને માલપુઓ એકદમ ગરમ ગરમ ઉતારીને આપણે સીધો ચાસણીમાં ઉમેરી દેવાનો છે. અને જ્યાં સુધી આ બીજો માલપુઓ થાય ને ત્યાં સુધી આપણે એને ચાસણીમાં જ રહેવા દઈશું, જેથી સરસ ચાસણી એમાં ચૂસાઈ જાય. અને જો આને પણ એ જ રીતથી હું તળી લઈશ. અને અહીંયા જો હું ચાસણીમાં છે ને ઇલાયચી પાવડર ઉમેરવાનો ભૂલી ગઈ હતી, મેં થોડો અમથો ઉમેરી દીધો છે. અને હવે આ રીતે જો આપણે માલપું જે ઉમેર્યું હતું ને એની અંદર એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો વધારાની બધી જ ચાસણી આપણે આ રીતે 2 ચમચીની મદદથી નિતારી લેવાની છે. અને જો અહીંયા સાઈડમાં આપણું બીજું માલપું પણ રેડી થઈ ગયું છે. બસ એ જ પ્રોસેસથી કરવાનું છે કે ઉપરથી આ રીતે થોડું થોડું ઘી ઉમેરતું જવાનું, નીચેથી લાલ થાય એટલે બીજી તરફ આ રીતે પલટાવી દેવાનું અને બીજી તરફથી પણ આપણે એને સરસ ગુલાબી જેવું થાય એવું થવા દેવાનું છે. અને જે ગરમ ગરમ આપણું માલપું થયેલું હોય ને એને તરત જ આપણે આ રીતે ચાસણીમાં ઉમેરી દેવાનું છે અને એને થોડી વાર આપણે ચાસણીમાં રહેવા દેવાનું છે. તો આ રીતે હું બધા જ માલપુઆ તૈયાર કરીને રેડી કરી લઉં અને પછી હું તમને બતાવું. તો અહીંયા આપણા ઓલમોસ્ટ બધા જ માલપુઆ તળાઈ જવા આવ્યા છે. મેં થોડા બદામ પિસ્તા લઈ લીધા છે, ભગવાનને ધરાવીએ છીએ તો એના બદામ પિસ્તાથી આપણે ગાર્નિશ કરીશું. અને જે ક્વોન્ટિટીમાં આપણે ખીરું બનાવ્યું ને એનાથી લગભગ 7 જેટલા મીડિયમ સાઇઝના માલપુઆ તમે બનાવીને રેડી કરી લેશો. એટલા પ્રમાણમાં માલપુઆ બને છે. તો અહીંયા મેં 3 થી 4 જેટલા માલપુઆને પ્લેટમાં લઈ લીધા છે. બાકીના મેં બીજી પ્લેટમાં નીકાળ્યા છે અને એને આપણે બનાવેલી ખીર સાથે સર્વ કરી દઈશું. તો ઉપરથી આપણે છે ને થોડા આમઠા ડ્રાયફ્રૂટ ભભરાવી દઈએ. અને સૌથી પહેલાં આપણે છે ને ભગવાન માટે બનાવ્યા છે તો ભગવાનને આપણે ભોગ લગાવી લઈએ અને પછી હું તમને તોડીને બતાવું કે કેટલા સોફ્ટ આપણા માલપુઆ બન્યા છે. તો જો અહીંયા જો
એકદમ પોચા રૂ જેવા એ તૈયાર થયા છે. જો કેટલા સોફ્ટ છે. અને આને તમે આ ઇન્સ્ટન્ટ ખીર સાથે ખાશો ને તો મોજ જ પડી જવાની છે. તો એકવાર મારી આ રીતથી આ રેસીપી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. ભગવાન તો ખુશ થવાના જ છે, સાથે સાથે ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે. તો રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરવાનું બને છે. તો ચાલો ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી.